નિધિ શું કાચા પૈકો લેવાય હે અલે ઉપર ચા ચડાવું તું છોડી શું લેવાય એમ કે આપા દો શું લેવાય તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો અત્યારે 10:30 થઈ ગયા છે ને અત્યારે મેં આજે જો દુકાન ખોલી નાખી છે કેમ કે ઘરે બેઠા બેઠા ઘરના શું કે ખબર નોકરી જા ઘેર નવરો ના વેર એટલે પછી મેં કીધું દુકાન ખોલી નાખીએ આપણે અને હવે આપણે તો હાલો મારા ખાખીના યોદ્ધાઓ અત્યારે આપણે બંધારણનું કરવાનું છે આજે તો વ્યાયામ બી નહીં કર્યો પણ હાલો કઈ વાંધો નહીં અત્યારે આપણે થોડું વ્યાયામ જેવું કરીને પછી કેવું કે બંધારણનું પાછા બેસી જઈએ હાલો તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને અત્યારે જુઓ તાપ આવી ગયો છે જોયું થોડી વાર પહેલાં બરાબરનો વરસાદ પડતો હતો ને અત્યારે તાપ આવી ગયો છે અને મેં અત્યારે બંધારણનું કેવું કે મૂળભૂત અધિકારો કર્યા છે હાલો હું તમને કહી દઉં કે શું શું કર્યું છે મેં એમાં હાલો તો મિત્રો ભાગ 3માં મૂળભૂત અધિકારોની વાત કરી છે એમાં અનુચ્છેદ 12 થી 35 છે અને આ અધિકારો અમેરિકામાંથી પ્રભાવિત છે અને રાજા જ્હોન આ અધિકારને મેગ્ના કાર્ટા કીધું છે અને મિત્રો મૂળ બંધારણમાં અધિકારો કેટલા 7 હતા કયા કયા જુઓ સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર ધાર્મિક સ્વતંત્રનો અધિકાર શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર પછી છે સંપત્તિનો અધિકાર અને 7મો છે બંધારણીય ઇલાજોનો અધિકાર પરંતુ મિત્રો જે છઠ્ઠો સંપત્તિનો અધિકાર છે ને એને 44માં બંધારણના સુધારા 1978 પ્રમાણે સંપત્તિનો અધિકાર રદ કરવામાં આવ્યો છે અને સંપત્તિના અધિકારને ભાગ 12માં અનુચ્છેદ 300A હેઠળ કાયદાકીય અધિકાર બનાવવામાં આવ્યો છે અને પછી અનુચ્છેદ 12માં રાજ્યની વ્યાખ્યા છે પછી 13માં મૂળભૂત હકો સાથે સંગત હોય અથવા તેમાં ઘટાડો કરતા કાયદા પછી 13માં છે રાજ્ય અધિકાર છીનવી લેતો પછી ઉલ્લંઘન કરતો ઘટાડો કરતા કાયદો બનાવી શકે નહીં પછી 13(2)માં છે રાજ્ય ક્ષેત્રમાં કાયદાનો પ્રભાવ વટહુકમ ઉપનિયમ નિયમ વિનિમય જાહેરનામું રૂઢિ થવા પ્રથાનો સમાવેશ તમારા ખાખીના યોદ્ધાઓ અત્યારે મેં આટલું કર્યું છે અને કાલથી આપણે સમાનતાનો અધિકાર અને બીજા જે અધિકારો છે એનું કરવાનું છે તો હાલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું દુકાનનો સામાન લેવા માટે તો ચાલો હવે ઘરે જઈએ ફટાફટ તો મિત્રો અત્યારે 2:30 વાગી ગયા છે અને અત્યારે આપણે કરવાનું છે ઘનફળ વાળું ચેપ્ટર તો હાલો મારા ખાખીના યોદ્ધાઓ ફટાફટ કરી નાખે ઘનફળ વાળું ચેપ્ટર કઈ નિધિ શું કાચા પૈકો લેવાય હે અલે ઉપર ચા ચડાવું તું છોડી શું લેવાય એમ કે આપા દો શું લેવાય તાતા એ નહીં મળતો પડે કો માલે છે છોડી હે શું જોઈએ હે બોલ બિસ્કિટ ખાવો પાર્લેજી ખાવા કે ચોકલેટ ખાવી લે બિસ્કિટ ખાજે હા ભયન બે ખાજો જાઓ ઘેર જતીશ હે મમ્મી તો ડેલ છે ઘેર ના મમ્મી તો ડેલ છે જા ગયા જતી હા ધીરે રે રમતી આવતું જાઓ ડોટ આપા જો નિધિ આજો કહી દે સારું જા કેવી સોડી જા જબરી નહીં શું જોયા ભાઈ ચમ પાર્લેજી અભી નિધિ લે ગઈ નિધિ લે ગઈ તું શું લેવા પાર્લેજી લેવા આવ્યો તું શું લેવા પાર્લેજી લેવા આવ્યો હે કાલી થોડી હોય પાર્લેજી ખાવાનો હોય ઘેર શું બનાવ્યું ખાવાનું સોંજો પાર્લેજી ખાવાનું તું સોંજો પાર્લેજી ખાવાનો હું પાર્લેજી એકલો ખાવાનો હું પાર્લેજી જોડે કશું તો હશે ને ચા મેલી ચા હે તો મારા હાથે લાવ્યો નહીં હું નહીં પીતો ચા દૂધ લેતા જા મારે તો દૂધ લેતા પછી પાર્લેજી આલું તને જા ને આવું શું કરો મારી લેતા આવું હું નહીં મળે ચા જાઉં જો હોઈ ગયો રિહાઈ ગયો બાણો ચાલો મારા ખાખીના બધા એને પાર્લેજી આલી દે નહીં તો રિહાઈ પાહો ફૂલીને બે જશે આમ કરીને ચો ફૂલીને બેઠો જો તો ખરા જોઈએ પાર્લેજી જોઈએ આલો લે આલો લે જો ખુશ થઈ ગયો ને એ દોઢ મેલ હવે મેલ એ દોઢ નાહી ગયો જો તો મિત્રો અત્યારે 4:30 થઈ ગયા છે ને અત્યારે મેં કર્યું છે ઘનફળમાં સમઘન અને લંબઘન અને થોડાક કેવું કે મેન પ્રશ્નો બી લખી લીધા છે કારણ કે પછી જ્યારે બી રિમાઇન્ડ કરીએ તો આપણને લોચા ના આવે અને પ્રશ્નો જોઈ લેવાય એટલે કેવું કે રિમાઇન્ડ થઈ જાય તો હાલો મારા કાકીને અત્યારે આપણે કરવાનું છે કરંટનું અફેર તો હાલો કરી લઈએ તો મિત્રો અત્યારે 5:30 થઈ ગયા છે અને આજે મેં કરંટ અફેર કરી લીધું છે તો ચાલો હું તમને કરંટ અફેર કહી દઉં આજનું તો મિત્રો આજે તારીખ છે 26 જૂન 2023 અને આજનું કરંટ અફેર છે કે તાજેતરમાં પ્રકાશિત થયેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ 2025માં ભારતે કયું સ્થાન મેળવ્યું તો 99મું તો પછી છે તાજેતરમાં અંદાજ સમિતિનું રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાયું હતું તો મુંબઈ પછી છે તાજેતરમાં પહેલીવાર બંધારણ હત્યા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો
તો 25 જૂન. પછી છે ઇન્ટરનેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સોસાયટી દ્વારા માન્યતા પ્રાપ્ત નવા બ્લડ ગ્રુપનું નામ શું છે? તો EMM નેગેટિવ. પછી છે તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ધ ન્યૂ વર્લ્ડ 21st સેન્ચુરી ગ્લોબલ ઓર્ડર એન્ડ ઇન્ડિયાના લેખક કોણ છે? તો રામ માધવ. પછી છે તાજેતરમાં ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો વિકેટકીપર કોણ બન્યો? તો રિષભ પંત. પછી છે તાજેતરમાં IAEA અને કયા દેશ દ્વારા રૂપાંતરણ 2025 કવાયતનું આયોજન કરવામાં આવ્યું? તો રોમાનિયા. પછી છે તાજેતરમાં દિલીપ દોશીનું અવસાન થયું, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો ક્રિકેટ. પછી છે નીરજ ચોપડાએ તાજેતરમાં ઓસ્ટોવા ગોલ્ડમ સ્પાઇક એથ્લેટિક્સ સ્પર્ધા 2025માં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ. તો આ હતું મારા ખાખીના બધા આજનું કરંટ અફેર. તો હાલો અત્યારે હજુ ટાઈમ છે તો આપણે ગણિતના થોડાક પ્રશ્નો સોલ્વ કરી લઈએ. હાલો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.